Hello everyone. Previous lecture we discussed about this drop down list, drop down box, and when we select one item in drop down list 1, so we can put some items in drop down list 2. So we select any one state in drop down list 1, so appropriate CTR fill in this drop down list 2. Now one thing is that suppose we select this drop down list 1. This is the design view and this is the source view. We select a drop down list 1, then source of this drop down list are. You can see this is the source. એટલે કે આપણે એનો સોર્સ જોઈ શકીએ. આમાં ડિઝાઇનમાંથી જે તે તમે કંટ્રોલ સિલેક્ટ કરો એનો સોર્સ તમે ડિઝાઇનમાં જે સિલેક્ટ કરશો એનો સોર્સ તમે જોઈ શકશો. હવે આપણે આગળ વધીએ રીચ કંટ્રોલ ઉપર કે કેલેન્ડર કંટ્રોલ, એડ રોટેટર, ફાઇલ અપલોડ, આ બધા કંટ્રોલ એ રીચ કંટ્રોલ્સ કહેવાય મલ્ટીવ્યુ ને. આની અંદરથી એક નવું વેબ ફોર્મ એડ કરાવીએ તો આપણે વેબ ફોર્મ 1, તો વેબ ફોર્મ 1 અને 2 તો છે જ, તો વેબ ફોર્મ 3 એક્સટેન્શન હોય વેબ ફોર્મનું .aspx, તો aspx એક્સટેન્શન છે વેબ ફોર્મ 3.aspx અત્યારે ડિઝાઇનમાં ખાલી હશે કારણ કે કંઈ પણ નથી. ટૂલ બોક્સમાં જઈને કેલેન્ડર કંટ્રોલ, અહીંયા કેલેન્ડર છે, ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દઈએ, કેલેન્ડર અહીંયા મૂકી દઈએ, કેલેન્ડર કંટ્રોલ. સાથે સાથે હું અહીંયા એક બટન પણ લઉં છું અત્યારે, તો કેલેન્ડર કંટ્રોલ અને એક બટન લીધું છે. બટનની પ્રોપર્ટીઝમાં જઈને બટન ઉપર હું એક એની ટેક્સ્ટ ચેન્જ કરું છું. સો કરંટ ડેટ એન્ડ ટાઈમ એવો આપણે એવી એક ટેક્સ્ટ આપી દીધી છે જેનું આઈડી છે બટન 1 અને ટેક્સ્ટ આવી છે. તો સો કરંટ ડેટ એન્ડ ટાઈમ. અત્યારે આ કેલેન્ડર કંટ્રોલ તમે જુઓ છો તો કેલેન્ડર કંટ્રોલની અંદર એક મંથ, આખું મંથ ડિસ્પ્લે થાય છે. મંથ જુલાઈ 2020, જે કરંટ જ કહેવાય, અત્યારે જુલાઈ છે જ, જુલાઈ મંથ 2020નું યર છે. કેલેન્ડર કંટ્રોલ ઉપર રાઈટ ક્લિક કરો, એની પ્રોપર્ટીઝમાં જુઓ એટલે ઘણી બધી પ્રોપર્ટી હોય. અહીંયા તમે જોઈ શકો છો પ્રીવિયસ મંથ ટેક્સ્ટ, એડ્રેસ LT, એનો મતલબ લેસ ધેન, LT મતલબ લેસ ધેન. આ પ્રીવિયસમાં મંથમાં જવું હોય તો LT લખેલું છે એટલે લેસ ધેનની સાઇન છે. એ રીતે આગળ જોઈએ તો એ રીતે અહીંયા સિલેક્ટ કરીને પ્રોપર્ટીઝમાં જઈએ તો નેક્સ્ટ મંથ ટેક્સ્ટ, નેક્સ્ટ મંથ તરીકે અહીંયા તમે જોઈ શકો છો. નેક્સ્ટ મંથે જવું હોય તો અહીંયા ગ્રેટર ધેનની સાઇન છે. આપણે આને એક્ઝિક્યુટ કરીએ. વેબ ફોર્મ 3 ઉપર આપણે એક્ટિવ છીએ અત્યારે. એક્ઝિક્યુટ કરીએ એટલે વેબ ફોર્મ 3 એક્ઝિક્યુટ થશે. વેબ ફોર્મ 3.aspx એટલે વેબ ફોર્મ 3 નું જે પેજ છે તમારા એપ્લિકેશનમાંથી, એને રિક્વેસ્ટ કરેલી છે વેબ સર્વરને કે આ પેજ આપણે એક્ઝિક્યુટ કરાવો. અહીંયા તમે જોઈ શકો છો કે આ કેલેન્ડર કંટ્રોલ અને એક બટન છે. આમાંથી આ લેસ ધેન થી આપ જોઈ શકીએ એટલે પ્રીવિયસ મંથ આવે મે, આગળ જોઈએ તો એપ્રિલ, એ જ રીતે માર્ચ, અને આ નેક્સ્ટ મંથ ગ્રેટર ધેન ની સાઇનમાંથી. આમાંથી તમે જોઈ શકો છો કે આ પણ એક આ વીક માટેના જે નામ લખેલા છે. કોઈ પણ ડેટ તમે સિલેક્ટ કરી શકો છો. કેલેન્ડરમાંથી સિલેક્ટેડ ડેટ આવી પ્રોપર્ટી આવે. કેલેન્ડર કંટ્રોલની સિલેક્ટેડ ડેટ એની પ્રોપર્ટી છે. બીજી ઘણી બધી પ્રોપર્ટી છે જેને આપણે જોઈએ. એની રાઈટ ક્લિક કરો, પ્રોપર્ટીમાં જાઓ એટલે
સિલેક્શન મોડ પ્રોપર્ટી એમાં ડે છે. ડે અને વીક સિલેક્ટ રાખવા હોય તો પણ તમે રાખી શકો, એટલે કે ડે અને વીક એટલે આખું સિલેક્ટ થાય. કોઈ ડે સિલેક્ટ કરો સાથે અહીંયા આખું વીક સિલેક્ટ થાય, એટલે અહીંયા સિલેક્ટ કરીએ એટલે આખું વીક સિલેક્ટ થશે. ને ખાલી સિલેક્શન મોડ પ્રોપર્ટી ની અંદર પર્ટિક્યુલર સિંગલ ખાલી ડે હોય તો એક જ સિંગલ ડે સિલેક્ટ થાય. આખા મંથ માંથી કોઈ એક ડે જ સિલેક્ટ થાય, એટલે કોઈ એક જ ડેટ તમે સિલેક્ટ કરી શકો. અહીંયા સિલેક્ટ કરો અને પછી આગળ વધીએ, એટલે કે અહીંયા સિલેક્શન મોડ પ્રોપર્ટી ની અંદર ડે, વીક અને મંથ તો ત્રણેય વસ્તુ અહીંયા આપણે સિલેક્ટ કરી દઈએ તો આખું આના દ્વારા ડે, આ દ્વારા કોઈ પર્ટિક્યુલર દ્વારા આખું આ વીક સિલેક્ટ થઈ જશે, અને અહીંયા સિલેક્ટ કરીએ એટલે આખું આ મંથ સિલેક્ટ થઈ જશે. એ પણ આપણે એક્ઝિક્યુટ કરીને જોઈ શકીએ. ડે, વીક એન્ડ મંથ બધું જ આપણે એક સાથે સિલેક્ટ કરાવી શકાય. અહીંયા આપણે સિલેક્ટ કરીએ એટલે જોઈ શકાય કે 1 થી 31 આ મંથ આખો સિલેક્ટ થઈ ગયો છે. તો સિલેક્શન મોડ પ્રોપર્ટી is an important property of calendar control. અહીંયા આપણે વળી એક પર્ટિક્યુલર ડેટ સિલેક્ટ થાય એના માટે સિલેક્શન મોડ પ્રોપર્ટીમાં જઈને ડે સિલેક્ટ કરી દઈએ. હવે જોઈએ અહીંયા બીજી ઘણી બધી પ્રોપર્ટી છે સ્ટાઇલ માટેની. સિલેક્ટ વીક ટેક્સ્ટ, ગ્રેટર ધેન ની સાઇન છે. સો ડે હેડર, સો ડે હેડર. અત્યારે તમે જુઓ કેલેન્ડર કંટ્રોલ તો આ ડે હેડર, ડે ઉપર આ હેડર આવે છે એમાં ટ્રુ છે. સિલેક્ટ કરો પછી પ્રોપર્ટીમાં જાઓ, એમાં અત્યારે આપણે જોઈએ કે ટ્રુ છે. તો ડે હેડરમાં ટ્રુ છે. ફોલ્સ કરી નાખું તો જુઓ અહીંયા ડાયરેક્ટલી આ ડિજિટ જ આવે, તો આમાં કયો ડે છે એ આપણને ખ્યાલ જ ન આવે. એટલે જરૂરી છે ડે હેડર ડિસ્પ્લે થાય. તો ગ્રીડ લાઇન અત્યારે ફોલ્સ છે. ગ્રીડ લાઇન ફોલ્સ એટલે કે ગ્રીડ લાઇન એટલે ખાના આવે, ગ્રીડ આવે. ગ્રીડ આવે એટલે કે બે એક્સેલ ની જેમ સેલ બની જાય, ગ્રીડ ને કહેવાય, સેલ બની જાય. તો અહીંયા ફોલ્સ છે ને ટ્રુ કરી દઈએ તો વ્યવસ્થિત દેખાશે. જો આ કેલેન્ડર જેવું આ ગ્રીડ બની ગઈ, ખાના બની ગયા બધા એમાં. એ જ રીતે સિલેક્ટ કરો, પ્રોપર્ટીઝમાં જાઓ, સો નેક્સ્ટ પ્રીવિયસ મંથ. સો આ નેક્સ્ટ અને આ પ્રીવિયસ મંથ દેખાય છે આપણને અત્યારે. સિલેક્ટ કરીને પ્રોપર્ટીમાં હોય તો જ એ પ્રોપર્ટી એની મળે જે તે કંટ્રોલ. ફોલ્સ આપો તો એ બંધ થઈ જાય, ફોલ્સ આપીએ તો આ બંધ થઈ જશે, એટલે કે ડિસેબલ થઈ જશે. તો ટ્રુ જોવા જોઈએ. સો ટાઇટલ ઉપર જોવો તો આ જુલાઈ 2020 છે, એનું ટાઇટલ છે, કયો મંથ ને કયો છે, કયો યર છે. એને ફોલ્સ કરી નાખો તો સોરી પ્રોપર્ટીઝમાં સો નેક્સ્ટ પ્રીવિયસ મંથ, આ સો ટાઇટલ ફોલ્સ. તો આગળનું ટાઇટલ જ ઉપરનું જતું રહે છે. તો કયા મહિનાનું આ કયા મહિના માટે આખું આ મંથ છે એ આપણને ખ્યાલ જ ન આવે, એના માટે એ પણ જરૂરી છે. તો સો ડે હેડર, ગ્રીડ લાઇન્સ, સો નેક્સ્ટ પ્રીવિયસ મંથ, સો ટાઇટલ, સિલેક્શન મોડ પ્રોપર્ટી, બીજી ઘણી બધી પ્રોપર્ટી આવે. તે રીતે ફોર્મેટમાં રાખવું છે એ ડે નેમ ફોર્મેટ એ પણ એક છે કે જે તમારા નામ ફોર્મેટ આવે છે. ડે નેમ સન્ડે, મંડે ને શોર્ટમાં છે. સિલેક્ટ કરો, પ્રોપર્ટીઝમાં જાઓ, અહીંયા ડે નેમ ફોર્મેટ શોર્ટ છે અને ફર્સ્ટ લેટર એક એક અક્ષર જ જોઈતો હોય ખાલી. જો મંડે, ટ્યુઝડે, વેનસડે તો પણ થાય, ફર્સ્ટ લેટર જ જોઈતો હોય તો. ફર્સ્ટ 2 લેટર જોઈતા હોય તો પણ આવે, અને શોર્ટેસ્ટ જોઈતું હોય તો પણ આવે. આપણે જરૂર છે ફૂલ, તો આખું નામ જોઈતું હોય તો પણ આવે. તમે જોઈ શકો છો મંડે, ટ્યુઝડે, વેનસડે. પણ આખા નામ જોઈએ ડે ના, એના કરતા શોર્ટ હોય એ અનુકૂળ લાગે. આ વ્યવસ્થિત કેલેન્ડર દેખાય. તો કેલેન્ડર ઉપર તમે ડબલ ક્લિક કરો
એટલે કેલેન્ડર માટેની આ સિલેક્શન ચેન્જ ઇવેન્ટ થાય. તો એક કેલેન્ડરની ઇવેન્ટ આ અગત્યની છે, સિલેક્શન ચેન્જ ઇવેન્ટ. અને એક બીજી ઇવેન્ટ એ થાય ડે રેન્ડર, એ પણ અગત્યની છે. કેલેન્ડર કંટ્રોલની સિલેક્શન ચેન્જ એટલે તમે ડેટ સિલેક્ટ કરવાની બદલાવો ત્યારે આ ઇવેન્ટ થાય. હું સીધી ભાષામાં સીધા એક સિમ્પલી એક રિસ્પોન્સ ડોટ રાઇટ એવો મેસેજ હું આપી દઉં. રિસ્પોન્સ ડોટ રાઇટ એવો મેસેજ જો આપી દઉં, એની અંદર કેલેન્ડર કંટ્રોલ માંથી સિલેક્ટેડ ડેટ ઇઝ લખીને પ્લસ કરું અને અહીંયા લખું કેલેન્ડર કંટ્રોલ જે છે એનું કેલેન્ડર 1 એનું આઈડી છે. એમાંથી તમે જે ડેટ સિલેક્ટ કરો તો સિલેક્ટેડ ડેટ કેલેન્ડર કંટ્રોલ 1 ડોટ સિલેક્ટેડ ડેટ. ત્યાં આપણે અત્યારે જે છે એમ જ રાખીએ, એક્ઝિક્યુટ કરાવીએ. તો કેલેન્ડર 1 આઈડી છે, કેલેન્ડર 1 ની જ્યારે સિલેક્શન ચેન્જ બદલાશે ત્યારે ઇવેન્ટ થશે. જેટલી વખત તમે ડેટ સિલેક્ટ કરશો એટલી વખત તમારે આ ઇવેન્ટ થવી જોઈએ. તો સિલેક્ટ કોઈ પણ ડેટ સિલેક્ટ કરીએ એટલે આપણને શું મળવું જોઈએ? કોઈ પણ ડેટ સિલેક્ટ કરો તો શું બનવું જોઈએ? આ શું મળવું જોઈએ આપણને કે રિસ્પોન્સ ડોટ રાઇટ માં લખેલું છે 17 ઉપર તમે જોઈ શકો સિલેક્ટેડ ડેટ ઇઝ, આ આપણે લખ્યું હતું એ. તો સિલેક્ટેડ ડેટ ઇઝ 17/7/2020. એ જ રીતે ધારો કે હું અહીંયાથી કોઈ પણ સિલેક્ટ કરી દઉં કોઈ મંથ અને એમાંથી હું સિલેક્ટ કરું 16, તો આ કેલેન્ડર 1 ની સિલેક્શન ચેન્જ કરું છું ત્યારે ઇવેન્ટ થશે. હું જે પણ સિલેક્શન ચેન્જ કરું 18/4/31/3/2020 બરાબર છે. તો આ તમે આ રીતે સિલેક્શન ડેટ અથવા સિલેક્ટેડ ડેટ એની પ્રોપર્ટીનો યુઝ કરી શકો. તો કેલેન્ડર કંટ્રોલની આ પણ એક પ્રોપર્ટી છે. હવે અહીંયા આપણે એક બીજું બટન લીધું છે, તો કરંટ ડેટ એન્ડ ટાઈમ. ડબલ ક્લિક કરીએ, બટન 1 ક્લિક, બટનની ક્લિક ઇવેન્ટ થાય. તો કરંટ ડેટ એન્ડ ટાઈમ જોઈએ એના માટે હું ડેટ ટાઈમ નો એક ક્લાસ લઈ લઉં, ડી ની અંદર સ્ટોર કરાવું. ડેટ ટાઈમ ડી ઇઝ ઇક્વલ ટુ ડેટ ટાઈમ ડોટ નાવ. નાવ એટલે કરંટ વેલ્યુ આપશે આપણને ડેટ ટાઈમ ડોટ નાવ. તો ડેટ ટાઈમ ડોટ નાવ એટલે સિસ્ટમની જે ડેટ છે એ કરંટની જે ડેટ છે અત્યારે એ આપણને ડી ની અંદર સ્ટોર હશે. તો એ કઈ એનો સમય શું થયો છે, કેટલી કલાક થઈ છે, કેટલી મિનિટ થઈ છે, કેટલી સેકન્ડ થઈ છે, એ બધું આ ડી ના ઓબ્જેક્ટ માંથી આપણને મળે. ઈ પ્રિન્ટ કરાવવું હોય તો રિસ્પોન્સ ડોટ રાઇટ ડબલ કોટેશન ની અંદર આપણે એક પેરેગ્રાફ ની અંદર કરંટ ટાઈમ અથવા તો કરંટ ટાઈમ પ્રિન્ટ કરાવી દઈએ. કરંટ ટાઈમ પ્લસ કરીને ડી ડોટ, ડી એટલે ઓબ્જેક્ટ ડેટ ટાઈમ નો, ડી ડોટ અવર પ્લસ કરીને બધું જ આપણે પ્રિન્ટ કરાવીએ. કરંટ ટાઈમ ડી ડોટ અવર, પછી મિનિટ લખવી હોય તો ડી ડોટ મિનિટ, ડી ડોટ અવર, પછી મિનિટે આપણે પ્રિન્ટ કરાવી હોય અહીંયા આપણે ખાલી કોલન રાખીએ, પ્લસ કરી ડી ડોટ મિનિટ પણ એક પ્રોપર્ટી છે, પ્લસ કરી હજી કોન્કેટ ની જરૂર છે તો વચ્ચે કોલન રાખીએ અને એક પ્લસ કરીને ડી ડોટ સેકન્ડ. એટલે કે રિસ્પોન્સ ડોટ રાઇટ માં ડી ડોટ અવર, ડી એટલે શું છે? ડેટ ટાઈમ નો ઓબ્જેક્ટ. તો ડેટ ટાઈમ ના ઓબ્જેક્ટમાં કેટલી કલાક થઈ છે, કેટલો મિનિટ થઈ છે, કેટલી સેકન્ડ થઈ છે એ પણ આપણને મળે. ક્યારે? બટનની ક્લિક ઇવેન્ટમાં લખ્યું છે આપણે. તો પેલા એ જોઈએ, બટનની ક્લિક ઇવેન્ટમાં લખ્યું છે, તો લખેલું છે બટનની ક્લિક ઇવેન્ટમાં એટલે બટન ઉપર ક્લિક કરવું જોઈએ ત્યારે આપણને મળશે.
બટન ઉપર ક્લિક કરું તો કરંટ ડેટ ટાઈમ જો અહીંયા કરંટ ટાઈમ 22:38 સેકન્ડ 22 એટલે 10 થયા હોય 12 ને 10 22 10 થયા હોય 10:38 ને 15 સેકન્ડ ફરી પાછું અહીંયા આપણે 30 સેકન્ડ કારણ કે અત્યારે આટલી સેકન્ડ થઈ જાય હવે હું જ્યારે અહીંયા શો કરંટ ડેટ ટાઈમ તો અત્યારે 30 સેકન્ડ ઉપરથી આગળ 38 સેકન્ડ થઈ ગઈ હશે અહીંયા 22:38 છે જ આપણે જોઈ શકીએ સિસ્ટમ ડેટ જે છે એ અત્યારે લખવું એટલે સેકન્ડ 49 થઈ ફરી પાછું અહીંયા ક્લિક કરવું એટલે કરંટ ટાઈમ બદલાય 53 સેકન્ડ 54 સેકન્ડ 55 જેટલી વખત હું અહીં ક્લિક કરતો જો એક સેકન્ડે 59 અહીંયા 39 1 સેકન્ડ 2 સેકન્ડ તમે જોઈ શકો છો કરંટ ટાઈમ આપણને આ મળે છે માઇનસ નથી આપણે આગળ અહીંયા પ્રિન્ટ કરંટ ટાઈમ પછી એવું લખ્યું છે જો કરંટ ટાઈમ પછી અહીંયા ડેશ કર્યો છે એટલે કોઈને એવું ન થાય -22 છે એમ તો અહીંયા સાથે સાથે આપણે ડી પાસે જે ઇન્ફોર્મેશન છે એના માટે કોઈ એક મેથડ બનાવી દઉં સો ડિટેલ્સ ની એક મેથડ બનાવી દઈને એમાં એક ડી પાસ કરી દઈએ ડી પાસ કરો એટલે ડેટ ટાઈમ ડોટ નાઉ ની બધી જ વેલ્યુ પાસ કરી એક મેથડ બનાવી છે કઈ સો ડિટેલ્સ ની સો ડિટેલ્સ અહીંયા લખી નાખી છે પણ ક્યાંય મેથડ બનાવેલી નથી એટલે હું અહીંયા બનાવી દઉં મેથડ પબ્લિક void show details પબ્લિક void show details આ ઓબ્જેક્ટ આવે છે ડેટ ટાઈમ નો કારણ કે શો ડિટેલ્સ માં ડી પાસ કર્યો તો ડી શું છે ડેટ ટાઈમ તો અહીંયા આપણે ડી પાસ કરી દઉં ડેટ ટાઈમ ડી શો ડિટેલ્સ ડેટ ટાઈમ ડી હવે આની અંદર આપણે અલગ અલગ ડિફરન્ટ મેસેજ આપણે પ્રિન્ટ કરાવી અલગ અલગ પ્રોપર્ટી નો યુઝ કરીએ ડી એટલે ડેટ ટાઈમ ને તમારે શોર્ટ માં પ્રિન્ટ કરાવવું છે ફૂલ માં પ્રિન્ટ કરાવવું છે કે નહીં તો રિસ્પોન્સ ડોટ રાઇટ ની અંદર ડેટ કઈ છે તો એ તમારે પ્રિન્ટ કરાવી હોય તો ડી માં જે ડેટ આવે ખાલી ડી પ્રિન્ટ કરાવો એટલે ડે તો પેરેગ્રાફ એક લઈ લઈએ તો ડેટ ઇઝ અહીંયા પ્લસ કરીને ડી ડોટ ટુ સ્ટ્રિંગ કારણ કે સ્ટ્રિંગ સાથે કોન્કેટ કરાવીએ છીએ ડી ડેટ માં હશે તો ટુ સ્ટ્રિંગ લખી દેવાય અને હું કોપી કરી લઉં પેસ્ટ આપી દઉં પેરેગ્રાફ લેવાનો બીઆર નવા ટેગમાં લેવો અને પેરેગ્રાફ લ્યો હવે શોર્ટ ડેટ માં તમારે પ્રિન્ટ કરાવવું હોય તો શોર્ટ ડેટ શું છે તો શોર્ટ ડેટ તો ડી ડોટ આમાં તમારી પાસે કેટલી બધી મેથડ છે એ મેથડ નો આપણે યુઝ કરીએ ડી એટલે ડેટ ટાઈમ ટુ શોર્ટ ડેટ સ્ટ્રિંગ આ પણ મેથડ છે આ બંનેનું આઉટપુટ શું આવે એ જરાક જોઈ લઈએ તો અહીંયા પેલા તો બટન ઉપર ક્લિક કરો એટલે ડેટ ટાઈમ ડોટ નાવ ડી માં આવશે કરંટ ડી ડોટ અવર મિનિટ અને સેકન્ડ પ્રિન્ટ થશે કરંટ ટાઈમ પછી તમારી એક આ મેથડ કોલ થશે બટન ઉપર ક્લિક કરો એટલે કે જેમાં તમે ડી પાસ કર્યો એટલે કરંટ ડેટ ટાઈમ પાસ થયો સો ડિટેલ્સ માં કરંટ ડેટ ટાઈમ પાસ થશે એમાં ટુ સ્ટ્રિંગ ડેટ પ્રિન્ટ કરો શોર્ટ ડેટ પ્રિન્ટ કરો એવું આપણે એક્ઝિક્યુટ કરવાનું છે તો આના ઉપર ક્લિક કરીએ એટલે કરંટ જે ટાઈમ હશે એ તમે જોઈ શકો છો કરંટ ટાઈમ આટલો છે 22:42 પેલો મેસેજ જ્યારે આના ઉપર ક્લિક કરીશું એટલે શો ડિટેલ્સ ની મેથડ કોલ થશે એટલે એમાં તમે ડેટ કઈ છે 17/7/2020 તો ડેટ ટાઈમ તમે ડી ડોટ ટુ સ્ટ્રિંગ પ્રિન્ટ કરાવ્યું એટલે આ ડેટ અને ટાઈમ બંને પ્રિન્ટ થઈ ગયું છે શોર્ટ ડેટ 17/7/2020 લોંગ ડેટ પ્રિન્ટ કરાવો એટલે આખું આ ટાઈમિંગ સાથે આવશે તે પણ આપણે સાથે જોઈ લઈએ ઉપર આ જ સેન્ટેન્સ ને કોપી કરી લઈએ પેસ્ટ આપી દઈએ
શોર્ટ ડેટ ની જગ્યાએ લોંગ ડેટ તમારે લખવું હોય અથવા ફૂલ ડેટ, આ એક મેથડ છે. ડી ડોટ શોર્ટ ડેટ સ્ટ્રિંગ ની જગ્યાએ લોંગ ડેટ સ્ટ્રિંગ મેથડ છે. મેથડ એ રીતે લખો. સાથે સાથે વળી પાછું પેસ્ટ આપી દઈએ. શોર્ટ ડેટ ની જગ્યાએ તમારે કયો દિવસ છે ખાલી એ જોઈતું હોય, કયો મંથ છે, કયો ડે છે, બધું જોઈતું હોય તો ડી ડોટ ડે લખો તો કયો દિવસ છે એ મળી જાય. એ જ રીતે ડે આવી ગયું છે, પછી કયો મંથ છે જોઈતું હોય તો ડી ડોટ મંથ લખો તો મંથ પ્રોપર્ટી છે. ડે પ્રોપર્ટી, ડેટ ટાઈમ ની મંથ પ્રોપર્ટી. યર જોઈતું હોય તો કયું યર છે એ જોઈતું હોય તો ડી ડોટ યર લખો તોય પણ આવી જાય. ડી ડોટ યર પ્રોપર્ટી. અને અહીંયા લખી દઈએ યર. સાથે સાથે બીજી બે પ્રોપર્ટી પણ છે, એનો પણ યુઝ કરી દઈએ આપણે. એક બીજી પ્રોપર્ટી આવે ડે ઓફ વીક. ડે ઓફ વીક એટલે વીક નો કયો દિવસ છે એ, અને યર માટેનો ડે ઓફ યર. ડે ઓફ યર વર્ષનો કેટલામો દિવસ છે એ. આ બધી જ પ્રોપર્ટી આપણે પ્રિન્ટ કરાવીએ તો ડી ડોટ ડે ઓફ વીક, ડે ઓફ વીક પ્રોપર્ટી છે એને પ્રિન્ટ કરાવી દઈએ. અને ડી ડોટ ડે ઓફ યર એને પણ આપણે પ્રિન્ટ કરાવી. તો આ બધી જ ડિટેલ્સ ડેટ ટાઈમ ડોટ ટુ ડેટ ટાઈમ માટેની છે. ડી ડોટ ટુ સ્ટ્રિંગ શોર્ટ ડેટ આવશે, લોંગ ડેટ આવશે, કયો દિવસ છે, કયો મંથ છે, કયો યર છે, વીક નો કયો દિવસ છે અને યર નો કેટલામો દિવસ છે. એક્ઝિક્યુટ કરાવીએ. બટન ઉપર ક્લિક કરીશું એટલે મેથડ કોલ થશે. તો પેલા બટન ઉપર ક્લિક કરીશું ત્યારે કરંટ ટાઈમ, તો કરંટ ટાઈમ આ છે. પેલો મેસેજ હશે ડેટ ઇઝ, અહીંયાથી તમે જોઈ શકો કે પેલો મેસેજ ડેટ ઇઝ ડી ડોટ ટુ સ્ટ્રિંગ. અહીંયાથી ડી આવશે. ડી ક્યાંથી આવશે? સો ડિટેલ્સ માંથી. તો ડેટ ટાઈમ નો ઓબ્જેક્ટ ડી છે તો ડી આખું પાસ કરાવ્યો છે તો ડી એટલે આખી વસ્તુ છે. ડેટ એન્ડ ટાઈમ બંને છે. તો આ ડેટ અને ટાઈમ બંને છે. પછી શોર્ટ ડેટ, લોંગ ડેટ 17 જુલાઈ 2020. 7 કેરેક્ટરાઇઝ આ ડેટમાં 17 જુલાઈ. આગળ ડી ડોટ ડે એટલે કે કયો ડે છે તો 17 આપણે આ કરંટ ટાઈમ એ 17 જુલાઈ નો છે તો ડે તરીકે 17. મંથ સિલેક્ટ કર્યો, મંથ કયો છે? 7મો. યર કયું છે? 2020 નું. ડે ઓફ વીક, ડે ઓફ વીક એટલે વીક નો કયો દિવસ છે આજે? કારણ કે કરંટ ટાઈમ જ આપણે લીધું છે તો ફ્રાઈડે છે. અને ડે ઓફ યર આ વર્ષનો કેટલામો દિવસ થશે? આ યર નો 199મો દિવસ થશે. એ પણ તમે ગણતરી કરી શકો 199 કેવી રીતે થાય. 199 કેવી રીતે થાય ખ્યાલ આવી જાય. કેટલા 6 મહિના એટલે 6 × 18 180 અને 17 તારીખ આવે ને 2 વખત વચ્ચે 31 આવે એ બરાબર. અને ફેબ્રુઆરીના 28 હોય એ. એટલે ટોટલ 199મો દિવસ છે આજે આ વર્ષનો, જાન્યુઆરીથી શરૂઆત કરીને. તો આ બધી જ એની પ્રોપર્ટી, અમુક મેથડ છે કેલેન્ડર ડેટ ટાઈમ માટેની. ડી ડોટ ટુ સ્ટ્રિંગ, શોર્ટ ડેટ સ્ટ્રિંગ, લોંગ ડેટ સ્ટ્રિંગ, કયો ડે જોઈતો હોય, મંથ જોઈતો હોય, યર જોઈતું હોય તો મળે. ડે ઓફ વીક મળે, ડે ઓફ યર મળે. બધી જ વસ્તુ આપણે મેળવી શકાય ડેટ ટાઈમ માટે. હવે એક બીજી વધારાની વસ્તુ છે. અમુક ટાઈમે તમારે નોટિફિકેશન જોઈતી હોય કે અત્યારે તમે જુઓ છો કેલેન્ડર તમે જોઈતા હોય તો કેલેન્ડરમાં પહેલેથી જ છપાઈને આવે છે કે 25મી તારીખે ધારો કે હનુમાન જયંતિ છે કે આવતી ઓગસ્ટમાં 15મી ઓગસ્ટે નીચે આ સિમ્બોલ આવે કે 15મી ઓગસ્ટ છે તો ખ્યાલ આવે કે 15મી ઓગસ્ટે સ્વતંત્ર દિવસ છે. બરાબર. તો એ જ રીતે આગળ પણ આપણે તમારે જેના જેના બર્થડે આગળ આવતા હોય એ બધાના બર્થડે તમારે જોઈતા હોય
એટલે અપકમિંગ નોટિફિકેશન કે આગળ તમે જોતા જાવ કેલેન્ડરમાં કે આવતા વીકમાં કે આવતા અઠવાડિયામાં કે અથવા આવતા મંથમાં કોઈનો બર્થડે આવે છે એના વિશે તમારે કંઈક અહીંયા મેસેજ મૂકવો છે કેલેન્ડર કંટ્રોલમાં, તો આ કેલેન્ડર કંટ્રોલમાં તમારે કોઈ એવો મેસેજ મૂકી દેવો હોય તો મેસેજ પણ તમે મૂકી શકો છો. એના માટે યુઝ કરવી પડે ડે રેન્ડર. તો પ્રોપર્ટીમાં જાઓ, અહીંયા આપણે ઇવેન્ટ જોઈ છે. એક ઇવેન્ટ તો હમણાં જોયું કે જે સિલેક્શન ચેન્જ થાય આમાં એની ઇવેન્ટ એક થાય. બીજી ઇવેન્ટ છે, અહીંયાથી પણ તમે ચેક કરી શકો. ઇવેન્ટ ઉપર ક્લિક કરો, સિલેક્શન ચેન્જ ઇવેન્ટનો તો આપણે ઉપયોગ કર્યો છે. ડે રેન્ડર ઇવેન્ટનો ઉપયોગ થાય. કઈ ઇવેન્ટનો ઉપયોગ થાય? ડે રેન્ડર. શેના માટે ઉપયોગ થાય? કે આપણે એક સેલ બનાવવો હોય તો એક સેલ બનાવી શકાય અને તમે એની અંદર અલગ અલગ કે કોઈનો બર્થડે આવે છે તો કોઈના બર્થડે આવતો હોય ત્યારે શું બનાવી શકો? કોઈના બર્થડે આવતો હોય ત્યારે તમે એના ઈ ડેટ ઉપર તમે એનું સિલેક્શન કરી શકો, ઈ ડેટ ઉપર કોઈ મેસેજ આપી શકો. આપણે જોઈએ ડે રેન્ડર ઉપર અહીંયા ડબલ ક્લિક કરવું એટલે એક ડે રેન્ડર કેલેન્ડર કંટ્રોલની ડે રેન્ડર ઇવેન્ટ ઓપન થાય. રનિંગ છે, પ્રોજેક્ટ રનિંગ છે અને આપણે ક્લોઝ કરવો પડશે. પછી હવે ઇવેન્ટ ઓપન થશે. પ્રોપર્ટીઝમાં જઈએ, ડે રેન્ડર આના ઉપર ડબલ ક્લિક કરીએ. તમે જોઈ શકો છો અત્યારે કેલેન્ડર 1_ ડે રેન્ડર. ડે રેન્ડર ઇવેન્ટ છે કેલેન્ડરની. તો આપણે અગાઉ પણ એક ઇવેન્ટ જોઈ કેલેન્ડર કંટ્રોલની, કેલેન્ડર 1_ સિલેક્શન ચેન્જ. એટલે કે કેલેન્ડરમાં તો કોઈ ડેટ તમે સિલેક્ટ કરતા જાવ, જેટલી વાર ચેન્જ કરતા જાવ ત્યારે આપણે આવો મેસેજ આપ્યો હતો, આપેલ છે બરાબર એવો મેસેજ. હવે ડે રેન્ડર. ડે રેન્ડર માટે અત્યારે હું એવું લઈ લઉં છું, ડેટ ટાઈમ નો એક ઓબ્જેક્ટ લઈ લઉં. ધારો કે D1 એક મેસેજ આપણે કોઈ પણ માટે પ્રિન્ટ કરાવીએ. તો D1 લખી શું દેવાનું? D1 ન્યૂ ડેટ ટાઈમ. તો કઈ ટાઈમે અથવા કયા દિવસે તમારે સિલેક્ટ કરવું છે એના માટે. ધારો કે 2020માં જ મારે સિલેક્ટ કરવું છે. 2020 08 અને તમે જોઈ શકો છો પેલા યર છે ડેટ ટાઈમમાં, અહીંયા ઇન્ટીજર મંથ છે એટલે 7મા મહિનામાં કે 6મા મહિનામાં, અત્યારે 7મા મહિનામાં જોઈ લઈએ ચાલો, અને 10 તારીખ ચાલો ડે. તો ડેટ ટાઈમ નો એક ઓબ્જેક્ટ લીધો D1. તો ડેટ ટાઈમ D1 ન્યૂ ડેટ ટાઈમ. આ D1 ન્યૂ તમે ડાયરેક્ટ અહીંયા ન્યૂ ડેટ ટાઈમ આવું લખી શકો. 2020 7મો મહિનો અને 10 તારીખ. તો આને લખવાની જરૂર નહીં. તો D1 એક ઓબ્જેક્ટ થઈ ગયો તમારી પાસે. ડેટ ટાઈમ D1 એક ઓબ્જેક્ટ છે. હવે કન્ડિશન મૂકવાની થાય. ઇફ ઈ એટલે અહીંયાથી તમે જોઈ શકો છો, ઈ એટલે ડે રેન્ડર ઇવેન્ટ આર્ગ્યુમેન્ટ્સ ઈ. તો તમારી પાસે જે કેલેન્ડર કંટ્રોલની ડે રેન્ડર ઇવેન્ટ આર્ગ્યુમેન્ટ્સ ઈ છે એનાથી બધું જ એક્સેસ થાય. તો ઈ ડોટ એટલે કેલેન્ડર કંટ્રોલમાં કયો ડે તમારે સિલેક્ટ કરવો છે? ઈ ડોટ ડે ડોટ ડેટ. ડે જે ડેટમાં છે એને સિલેક્ટ કરો. ડોટ ટુ short date string is equal to એટલે કે e.day.date.to short date string. આનો મતલબ શું? ઈ એટલે આ આર્ગ્યુમેન્ટ. તો કેલેન્ડરની જે ડેટ તમે સિલેક્ટ કરવા માંગો છો અહીંયા હું D1 જે D1 છે આ શોર્ટમાં નથી લીધી, તેને આપણે શોર્ટમાં કન્વર્ટ કરી લઈ. D1 એ ડેટ ટાઈમ છે, એને શોર્ટમાં કન્વર્ટ કરીએ તો D1.to short ડેટ સ્ટ્રિંગ. જ્યારે આ બે મેચ થશે ત્યારે કઈ બે મેચ થશે? કે તમારા કેલેન્ડરની આર્ગ્યુમેન્ટ 2.to શોર્ટ ડેટ સ્ટ્રિંગ અને D1 એટલે આમાં જે આપણે નખાવી છે D1 ઓબ્જેક્ટમાં, એ બે મેચ થશે ત્યારે એક ઈ એટલે આજે તમારી પાસે કેલેન્ડર કંટ્રોલની ઇવેન્ટ આર્ગ્યુમેન્ટ જે છે
કેલેન્ડર કંટ્રોલની ઇવેન્ટ આર્ગ્યુમેન્ટ જે ઈ છે એની અંદર એટલે કે કેલેન્ડર કંટ્રોલ થી આપણે આને એક્સેસ કેલેન્ડર કંટ્રોલ ને ઈ દ્વારા એક્સેસ કરીએ તો ઈ ડોટ સેલ ડોટ સેલ એટલે જે ખાના હોય એ બધા ઈ ડોટ સેલ ડોટ કંટ્રોલ્સ ડોટ ઈ ડોટ સેલ ડોટ કંટ્રોલ્સ ડોટ એડ એમાં તમારે આખું કંટ્રોલ એડ કરી દેવાનું એનું જે ખાનું આવે ને એમાં એક કંટ્રોલ એડ કરી દેવાનો એ કંટ્રોલ કયો એડ કરવાનો તો ન્યુ એક લિટરલ કંટ્રોલ જે લિટરલ કંટ્રોલ કે જે ડાયરેક્ટલી એક સ્ટેટિક ટેક્સ્ટ આપે લિટરલ કંટ્રોલ એડ કરી દો એની અંદર ડબલ કોટેશન ની અંદર કોઈ ટેક્સ્ટ લખી દો અહીંયા હું લખી દઉં ધારો કે સંદીપ્સ બર્થડે પણ ક્યારે લખાશે આ સંદીપ્સ બર્થડે અને ક્યાં તો કે d1.toString આની સાથે e.cell માં જ્યાં મેચ થાય e.day.date.toSort ઈ એટલે શું કેલેન્ડર માં જ્યાં d1 વાળી ડેટ હશે બે મેચ થાય ત્યાં તમારે એક નવો સેલ એડ કરવાનો અને આવું લખવાનું તો ક્યાં મેચ થાય તો આપણને કેલેન્ડર કંટ્રોલ તો ખબર છે ક્યાંક મેચ થવાનું છે આ કેલેન્ડર કંટ્રોલ છે એમાં આપણે d1 ઓબ્જેક્ટમાં કઈ ડેટ લીધી છે 10/7/2020 તો આ કેલેન્ડર કંટ્રોલમાં 10/7/2020 આ એટલે ઈ દ્વારા આ ડેટ તમારી એક્સેસ કરે તો d1 માં આ છે એટલે બે મેચ ક્યાં થશે e.date અને d1 આ બે મેચ થશે તો 10 પાસે મેચ થશે 10 આગળ મેચ થાય તો આમાં જે આ સેલ છે આ સેલ તો e.cell.controls.add આ સેલમાં એક નવું કંટ્રોલ એડ કરો નવું કંટ્રોલ ને આપણે શું લિટરલ કંટ્રોલ જે સ્ટેટિક ટેક્સ્ટ આપે લેબલ જેવું જ કામ કરે અહીંયા એવું લખી દેવાનું સંદીપ બર્થડે એક્ઝિક્યુટ કરીએ હવે આપણે એવું લખાય છે કે નહીં આપણે ચેક કરીએ તમે જોઈ શકો છો 10 તારીખ જ્યાં છે અહીંયા સંદીપ બર્થડે એવું લખાઈ ગયું છે 10 તારીખ જ્યાં છે અહીંયા સંદીપ બર્થડે આ 10 પછી જે સંદીપ લખાઈ ગયેલું છે એને તમારે નીચે લાવવો હોય તોય લઈ શકાય નીચે લાવવો હોય તો જ્યાં સંદીપ લખ્યું છે એની આગળ તમારે શું કરી દેવાય સંદીપ જ્યાં લખ્યું છે એની આગળ br ટેગ નો યુઝ કરી દો એટલે કે ન્યુ લાઈન માં આવી જશે અને એક્ઝિક્યુટ કરી દઈએ હવે એક્ઝિક્યુટ કરી દઈએ અને એક વખત ચેક કરી જવો અહીંયા આપણે જો 10 અહીંયા અને નવો સેલ જે એડ થયો આ લિટરલ કંટ્રોલ અને નીચે સંદીપ બર્થડે નીચે આવી ગયું છે તો આ રીતે અપકમિંગ બર્થડે માં કોઈ પણ ની ડેટ તરીકે તમે આવો કોડ લખીને ચેક કરી શકો છો ગમે ત્યાં આગળ પાછળ 2019 માં કોઈનું હોય 2021 માં કોઈનું હોય તો એવી રીતે આ ડેટ તમે આ રીતે લખી અને ચેક કરાવી શકો છો બધા જ માટે બીજા આપણે કંટ્રોલ નેક્સ્ટ લેક્ચરમાં જોશું